जय होनभाई में जय रूपल में बधाई में मजा में जशो बधाई गुड मॉर्निंग पर सरस मजानी पड़ी गई है हवा ने जो आपणे दोवाई गई है भेहूँ कान भाई दोवे से आपणे भेहूँ तो हूँ कान भाई निकल गया दूध देने जो अपना वना भाई दोवे से भे करता बापू दोवे से भे तो अपना कान भाई गया से दूध भरवा आपणे भेहूँ आडा कुवाड़ी लईने उभा रही गया केम के अमारे तो एका ने मदद ज कराववानी तो आपणे भेहूँ लईने निकળી जशे ने आपणा कान भाई हाला जाय छे मोर जो तो આપણે ભેહું લઈને નીકળી જાસી અને જો અમારા ડુંગર માથે કેવા રીસડા બેહી ગયા હું તમને જો ઝૂમ કરીને દેખાડું એ ઝૂમ નથી થાતું જો કેવા જો ડુંગર માથે આ વાદળા બેહી ગયા છે ને જાય છે એનકોર કેમ છો તો આપણે ભેહું લઈને આલા જાય છીએ આપણે આમ ગેર સાઈડમાં જો અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે આપણે લીલા પાણીનો કેળો આવે છે ને આપણી વાડી છે તો આપણે ભેહું આવ્યો આવે છે પાણી પાયું પાણી પીધું મોરલા જ જાય જો ધોઈડા જાય જો ઉડો હવે અમારે મોરલા બહુ હોય આપણે લીલા પાણીની સડકે આવી ગયા છે આપણા રાજભાઈ ગઢવી રહેતા તમને ખબર હોય તો કલાકાર લીલા પાણી ને ગેરમાં એ પાછા ઢોરા આડું ખાલે તો આપણે ભેહું આવી ગયું છે ગેરમાં જોઈ શકો છો કેવું વાહન ડુંગરા છે ભાઈ ગેરમાં સારવાની ઉનાળો હોય કે ચોમાસું ગેરમાં ભેહું સારવાની એની અલગ જ મોજ છે હવામાં તમને આનંદ જ આવે રાખે નકરી આમ મજા જ આવે રાખે તો આપણી ભેહું વાગી ગયા છે 9:30 ચા બનાવવો છે ચા બનાવો જો અમારે ગેરમાં અહીંયા ઓલું હોય સોલાર અટાણે ઉનાળામાં શું કે પાણી ન મળે એટલે હું તમને જો દેખાડું આપણા ગેરમાં પાણીની કુંડી છે સોલાર છે પછી એના ડાર કીરો છે અને બહુ સરસ મજાનું પાણી પશુ પંખી હાટે બહુ સરસ મજાની સેવા આપણે સરકાર લોકો કરે છે જોઈ શકો છો જો કેવું પાણી છે તમને એમ લાગે કે આપણે પાણી પી લેવું જો સામે સોલાર છે પછી એના ડાર છે કેવું મસ્ત મજાનું પાણી છે જોઈ શકો આપણે પહેલાં આપણે આમાં હાંડે ભેહું સારો હતા એ એક મારો જીવ કરીને નામ હતી એની નામ બહુ હું એને જીવ કરતાં વધારે એને પ્રેમ કરતો એના આ ઢોયડી છે ને એમાં એના નામ લખેલા હાલો હું તમને દેખાડું જો આ હીરા આ એક જ અક્ષર દેખાય બીજો તમને અક્ષર નહીં દેખાય પછી જો આ હીરો જો દેખાય છે જો જો હજી આમાં હજી એક પાણે ક્યાંક લખેલું છે જો હીરો એના જો છે લખેલા બહુ એટલે આ ઘર છે ને ઘરમાં જ્યાં જુઓ ને એના નામ લખેલા છે એવી એક વસ્તુ નથી જ્યાં એના નામ નહીં લખ્યા હોય અને એવી એક થળ નથી જ્યાં એનું નામ નથી લખ્યું આ હાવજ પોદરો કરીને બી ગયેલો છે આપણી ભેહુંને વાસ આવવા મળી છે તમે જોઈ શકો છો જો અહીંયા પોદરો જો કીરો છે ભેહના પગ નીચે પીડ્યો છે જો કેવી વાસ્યું લે છે અહીંયા હાવસ બેહીને વિયાઈ ગયેલા છે તો વાગી ગયા છે 10 ને જો આપણે મેકી દીધી ચા હવે ચા પાણી પીવું ભેહું કેમ કોઈ દિવસ કંઈ ખબર નથી હું તો અહીં ઢોળીએ બેઠો એકલો ચા પીવું છું તો આપણી ભેહું આવી ગયું છે કુંડીએ પાણી પીવા અને હજી તો એક એક બબે આલ્યો આવે છે હજી તો શેઠ હામમાં મોટા ઝાડવા દેખાય ના શેઠ છે એકાદું આમ સરે છે નોખા અંદાજ સરે છે આપણી ગા માતા આવી છે પાણી પીવા બીજું જો આવ્યું હંધી પાણી પીવા આલ્યો આવે છે જો આવી ગયું છે આપણી ગા માતા ગયું પહેલાં પાણી પીવા પાણી બહુ મસ્ત છે તો આપણી ભેહું આલ્યો આવે છે જો આપણે તો કહીએ ને આવીને મોર બેઠા હતા તો એક એક બબે આલ્યો આવે છે અને આપણે લેવા જતા કેરી જો કેરી લઈ આવ્યા છીએ અને આપણે આ બગીચો છે પડખે બગીચા પાણી આપણો વડલો છે વડલે ભેહું બે જો એક આલ્યો આવે છે હવે 2 છે 4 વાગ્યા સુધી આપણી ભેહું અને આપણે હુવાનું છે તો આડી જમવું છે જમીન પછી હુઈ જવું છે 4 વાગે ઊભું થવું છે આજ
તો આપણી પાસે દૂધ નહોતું, દૂધ બગડી ગયું હતું એટલે આપણે મેકી છે રોગી સા ને વાગી ગયા છે 3. જોઈ શકો છો, જો આપણે મેકી દીધી રોગી સા અને ડોબા ઊભા થવા મળ્યા છે ને બેહવામાં રસ નથી. તો આપણે રોગી સા જો આપણે આવી છે પાકવા. પહેલાં તો આપણે ઠામડા ધોવાઈ ગયા, પાણીને ભરી આવ્યા. જો તો આપણે હાલ્યા જઈએ છીએ ઘીરે. ભેહું આપણી કયું નહીં વી ગયું ઘીરે, અને જો ઘીરે ભેહું કયું નહીં પોગી ગયું છે ને આપણે ચા પીવા રહી ગયા હતા વનાભાઈ. તો જો વનાભાઈના મકાન સણાય છે, જોઈ શકો છો. અમારે જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે.